હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં ને? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ને જુઓ, ગરમી એટલી સખત પડી રહી છે ને કે એસી બી કામ નહીં કરતું. અને આજે આપણે બનાવવાની છે દાળ ઢોકળી. અને કાલે છે રવિવાર, તો કાલે તો રજાનો દિવસ છે, તો કાલે તો બધું શાંતિથી ઉઠવાનું ને કામ પણ શાંતિથી, બધું કાલે શાંતિથી જ થશે. સોમવારથી શનિવાર સુધી એટલી બધી ઘાઈ હોય છે ને કે ના પૂછે વાત. કાલે બધું જ કામ આરામથી થવાનું છે. તો જો ફ્રેન્ડ્સ, આજે તો આપણું ફ્રીજ બગડી ગયું છે એટલે નીચે ઠંડક નથી પકડાતી, એટલે બધી વસ્તુ કાઢી મૂકી છે અંદરથી. ખાલી ફ્રીઝર જ ઠંડુ થાય છે. પાણીની બોટલો એટલે આમાં જ મૂકી છે. ફ્રીઝરમાં જે બરફ થતો તો એ બોટલો પણ બરફ નહીં થતી. આવું છે ને, અમારે લગભગ 2-3 વારથી એવું થાય છે. પછી અમે શું કરીએ છીએ, 2 દિવસ માટે ખાલી બંધ કરી દઈએ છીએ, તો ઓટોમેટિક ઉપર નીચે બંને જગ્યાએ ઠંડુ થવા માંડે છે. એકવાર અમે એક ભાઈને બી બોલાયા હતા રિપેરિંગ કરવા માટે, તો એમણે બી અમને એ જ કીધું હતું, કંઈ નહીં કે 2 દિવસ છે ને સતત બંધ રાખો એટલે થઈ જશે. અને એવું થયું હતું. અમે વચ્ચે 2 દિવસ બંધ રાખ્યું હતું ને, તો ઓટોમેટિક શાકભાજીને બધું બહાર કાઢી લીધું. દૂધ બી નહોતા, તો કંઈ જ નહીં, એકદમ ટોટલી બંધ કરી દીધું હતું. તો હતું એવું ને એવું થઈ ગયું. હવે અત્યારે ઉનાળામાં ફ્રીજ લેવા જઈએ, ફ્રીજના ભાવ કેટલા હોય. ખાલી 2 દિવસ બંધ રાખીએ એમાં શું છે, શું ખાટું મોડું થવાનું છે. એવું ને એવું ચાલુ તો થઈ જાય ને. પછી શિયાળામાં કોઈ પ્રોબ્લેમ નથી આવતી, ખાલી ઉનાળામાં જ આ પ્રોબ્લેમ આવે છે. એટલે અમે શું કરીએ છીએ, 2 દિવસ માટે બંધ કરી દઈએ છીએ. પછી હતું એવું ને એવું ફ્રીજ થઈ જાય છે. અત્યારે આટલી મોંઘવારીમાં આજે 10-11 વર્ષ પહેલાં 31,000નું આવ્યું હતું, તો અત્યારે આ કેટલાનું આવે. એના કરતાં આપણે આ જ ઉપાય છે, 2 દિવસ બંધ રાખો. 2 દિવસ માટલાનું પાણી પીઓ. ઠંડા પાણી વગર ચાલતું તો નથી, પણ 2 દિવસ બંધ રાખો, પછી હતું એવું ને એવું થઈ જશે. તો એક બાજુ દાળ પણ બફાઈ ગઈ છે, ભાત પણ થઈ ગયા છે, અને ઢોકળીનો લોટ પણ બાંધી દીધો છે. હવે કુકર ઠંડુ થાય પછી દાળ વલોઈને પછી હું એનો મસાલો કરું. પછી હું બની જાય પછી હું તમને બતાવું.